નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દેશભરમાં અત્યારે એક સંકટની વાત, એ મોંઘવારી હોય કે પછી પેટ્રોલ ડીઝલ એટલે ઈંધણની અછતની વાત હોય, ગુજરાતભરમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા કે જેમાં ખેડૂતોને ખૂબ અત્યારે હાલાકી પડી રહી હોય, ડીઝલ લેવા જાય લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર ઈંધણની અછતની વાત કે પછી ઈંધણની વાત હોય, અને સૌરાષ્ટ્રના ખેડૂતો હવે અવટાયા છે કારણ કે લાંબી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે અને છતાં ડીઝલ નથી મળી રહ્યું. પાયલબેન, સાચી વાત છે ને, હકીકત પણ છે. અછત છે ઈ છે. અને અછતમાં આમાં છે ને, તમે જો નબળા વરસ હોય ને એમાં પાછો એક વધારાનો આવે મહિનો, અધિક માસ. દુષ્કાળમાં અધિક માસ એના જેવું છે. એક તો અછત છે. બીજું, લોકો અછત હોવાને કારણે શું કરે, વધુ પડતું ખરીદી લેવાની કોશિશ કરે, જેને આમ સરકારી પરિભાષામાં સંગ્રહખોરી કહે છે. પણ લોકોને એમ થાય કે વખત તેને કાલ નહીં મળે તો શું, એટલે વધારે પડતા ડીઝલ પેટ્રોલ ખરીદવાની કોશિશ કરે છે. ખાસ કરીને ડીઝલ. શું કામ? આખા સૌરાષ્ટ્રમાં, તમને ગુજરાતભરમાં આમ તો સ્થિતિ બધે એવી સરખી છે. હમણાં ચોમાસું આવવું આવવું થઈ રહેશે, મહિના દીની વાર છે. અને ઈરાન અમેરિકાનું યુદ્ધ હજી લંબાય એવી સંભાવના છે. કમસે કમ સમાધાનની વાત તો થતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે ગમે એમ બોલ્યા કરે છે. હજી હમણાં તમે આજની જ વાત કરું તો આજ બપોરે જ એને કીધું કે 48 કલાક છે મારી પાસે, નહીતર પછી અમે પાછા યુદ્ધમાં લડી લેવું ને આમ ને તેમ. ઈ સ્થિતિમાં 5 રાષ્ટ્રોની મુલાકાત પૂરી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયારે અહીંયા આવી ગયા, આવતા વેત અત્યારે હું ને તમે ચર્ચા કરીએ છીએ ત્યારે એને પૂર્ણકાલીન એટલે તમામે તમામ પ્રધાનોની એક જે કેબિનેટની બેઠક જેને કહેવાય એ બેઠક યોજી છે. હવે એમાં શું નિર્ણય થયા એ રાજા રામ જાણે. હમણાં જાહેર થશે, પણ થશે ખરા. આકરા નિર્ણયો તો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું નિર્ણયો હોઈ શકે? એ લોકડાઉનની માસીનો છોકરો. શું કામ? કારણ કે બહુ એવું જરૂરી નથી કે સરકાર સીધી રીતે લોકડાઉનની વાત કરે, પણ હવે કરકસર કર્યા વગર છૂટકા તો હે નહીં. શું કામ? કે અહીંયા આપણે ત્યાં ડીઝલ પેટ્રોલના કોઈ કુવા નથી અને સોનાની ખાણ્યું નથી. હવે સોનું તો ખેર તમે ખરીદો તો વિદેશી હુંડિયામણ ને આન તેની એવી વાતો છે, એના વગર મરી નથી જવાતું. પણ ડીઝલ પેટ્રોલ વગર તો મોતના દી છે. તમારી જાણ ખાતર જુનાગઢ, કચ્છ, અમરેલી, જાફરાબાદ, વેરાવળ, સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારોમાંથી આપણે જે વિગત મેળવીએ, માર્કેટિંગ યાર્ડમાં માલ જમા કરાવવા, વેચવા માટે થઈને જે રીતે 5-5, 10-10 કિલોમીટર લાંબી લાઈનો લાગતી હતી, એવી રીતે અત્યારે પેટ્રોલ પંપોની સામે લાંબી લાઈનો લાગી રહી છે. અને મોટા ભાગના હાઈવે ઉપરના પેટ્રોલ પંપો તો સ્ટોક ખલાસ એવા પાટિયા મારીને બેહી ગયા છે. હવે એના 2-3 કારણો છે. સૌથી પહેલી વાત તો ઈ છે કે હજી સુધી ગુજરાત કે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપોને એવું નથી કીધું કે તમને જે પુરવઠો મળતો તો એ પુરવઠો અમે ઓછો કરીએ, એવું ક્યાંય નિવેદન આપ્યું નથી. ઉલટાનું ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને પ્રવક્તા જીતુભાઈ વાઘાણી એને તો એમ કીધું કે ગયા વર્ષની સરેરાશ જેટલું પેટ્રોલ ડીઝલ અમે બધાને આપવાના છીએ, કોઈ ચિંતા કરો માં. એનો અર્થ એમ કે જોઈએ એટલું પેટ્રોલ મળે એમ છે. તો અછત શેની છે એ તમને કહું. પેટ્રોલ પંપો વાળાએ ઓછી માયા નથી, અને ગ્રાહકોને જે છે કે આપણે બધું લઈ લઈએ એટલે બાકી બીજાનું જે થવું થાય. પેટ્રોલ પંપ વાળા એટલા માટે નથી વેચતા કે ભાવ દિન પ્રતિદિન રૂપિયો, અત્યાર સુધીમાં 4 વખત તો ભાવ વધ્યા પેટ્રોલના, અને હજી ગઈકાલે પરમ દિવસે 1 રૂપિયો ફરી પાછો વધ્યો. ઓઇલ કંપનીઓ કે છે અમને હજી 28 રૂપિયા લીટરે નુકસાન જાય છે. 28 રૂપિયા લીટરે. તો તમે અમને ટૂંકમાં એનો ગુજરાતી એ થયું કે વધારો. હવે સરકાર એકારે 25-28 કે 10-15 રૂપિયા તો વધારે નહીં, રૂપિયાનો ડોઝ આપ્યા કરે, તોય પણ આવું મુશ્કેલી થાય. એટલે પેટ્રોલ પંપ વાળા શું કરે, પોતાની પાસે જે પુરવઠો છે એને બને એટલો ઓછો આપવાની કોશિશ કરે, જેથી કરીને ભાવ વધી જાય તો જૂના ભાવે લીધું હોય તો વધારાના પૈસા આપણને મળી જાય. મૂળ વાત તો ન્યા જ આવી, લાલચ વાળી વાત કે હું વધારે કમાઈ લઉં, સમાજનું જે થવું થાય. તો જે ડીઝલ પેટ્રોલ લેવા આવે છે કિસાનો, જેને અત્યારે ચોમાસું માથે છે એટલે વાવણી ઇત્યાદિમાં એને ડીઝલ તો જોવાનું, ટ્રેક્ટર બડે થાય છે એટલે
એ લોકો શું કરે, બેરલ લઈને આવે છે, બેરલ કાયદેસરના ભરી દો. હવે જેની પાસે પૈસા છે એ બેરલ ઉપર બેરલ લઈ જાય, જેની પાસે બહુ એટલા મોટા પૈસા નથી એ લોકો શું કરે, એ તો બિચારાને યા તો મળે નહીં અને યા તો એને ડીઝલ વગર રહેવું પડે. એટલે આવી સ્થિતિને કારણે ગુજરાતના મોટા ભાગના હાઈવે ઉપરના પેટ્રોલ પંપો જે છે ત્યાં નો સ્ટોક એવા બોર્ડ લાગી ગયા છે, અથવા તો રાતે લાઈટ બાઈટ બંધ કરી દે, ખાલી કહેવાય એવી રીતે પેટ્રોલ પંપ ગણાય, પણ ત્યાં કોઈ જાતનું વેચાણ થતું નથી. હમણાં 2 દિવસ પહેલા અમે લોકો ગયા હતા એક જગ્યાએ ધાર્મિક પ્રસંગે, તો કાયદેસર અમને લોકોને કીધેલું તમને પેલા તો હું ગાડીમાંથી ઉતરો નતો એટલે એને કીધું 500 રૂપિયાનું મિનિમમ નાખી દઈએ, અમારા એક સાથે ભાઈ હતા ને કીધું. પછી અમને જોઈ ગયા એટલે કીધું ઓહો સાહેબ અમને તમને ઓળખીએ તમારા માન ખાતર એમ કરીને અમને પૂરી ટાંકી ફૂલ કરી દીધી, નહીતર 500 રૂપિયાથી વધારેનું પેટ્રોલ નહીં મળે આવું એને કીધેલું. તો ટૂંકમાં આ સાર્વત્રિક પરિસ્થિતિ છે, મુશ્કેલી પરાકાષ્ઠા એ છે. આમનો ઉકેલ 2 રીતે ઉકેલ થઈ શકે હું બીજા ભાગમાં કહું, પણ પહેલી વાત અત્યારે સરકાર શું નિર્ણય કરે એનો આધાર છે. નિર્ણય કડક હશે એમાં કોઈ શંકા નથી. જી બેન. એટલે ખેડૂતોની પરિસ્થિતિ જોઈએ, હું ખેડૂતોની જ વાત એટલે કરું છું કારણ કે સૌથી વધારે અત્યારે પરેશાન થતા અને વિડીયોઝ ખેડૂતના સૌરાષ્ટ્રના ખૂબ આવી રહ્યા છે. ચોમાસાના સિઝનની શરૂઆત થાય એની પહેલા એમને ડીઝલની જરૂર પડે, ઉનાળો હવે પતું છે, તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારે તો લાઈનમાં જ ઊભું રહેવાનું, ખાતરની લાઈન હોય તો અમારે ઊભું રહેવાનું, નોટબંધીમાં અમારે ઊભું રહેવાનું, વેચવા માટે અમારે ઊભું રહેવાનું, ને હવે છેલ્લે બાકી હતું તો ડીઝલની લાઈનમાં ઊભું રહેવાનું. આખી રાત ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા છે સૌરાષ્ટ્રના. તો પાયલબેન એ હકીકત છે, પણ આમાં એવું છે, આમાં છૂટકો નથી. પેટ્રોલ ડીઝલ ક્યાં ભારતમાં છે, એ તો પરદેશથી જ લાવવું પડે. આપણી ને તમારી આવક ઘટી જાય, નોકરી હોય જાય તો કરકસર સિવાય બીજો વિકલ્પ શું મને કયો? ક્યાંય લોટરી તો લાગવાની નથી. તો ખેડૂતોને બધા હેરાન છે, તમે સમજો. એટલે માની લો ખેડૂતોને જ ઉપયોગી છે, બીજા બધા હું હરવા ફરવા ડીઝલ પેટ્રોલ લે છે એવું તો છે નહીં. કોકને હોસ્પિટલે જવું હોય, કોકને નોકરીએ જવું હોય, કોકને બીજી કઈ કામમાં, દરેક માણસને જરૂરિયાત પ્રમાણે જ લેતા હોય. હરવા ફરવાની જુદી ઘટના છે, પણ 100% ખેડૂતોને વધુ નુકસાન છે, કારણ કે એને બિચારાને એક તો આ ચોમાસું પાક જે લેતા હોય, દેશનો મોટા ભાગનો કિસાન જે છે આજની તારીખે પણ કુદરતી પાક માટે થઈને અત્યારે પણ હજી પણ એ લોકો મજબૂર છે. ચોમાસાનો પાક લઈ શકે, બધાને પાણી કે પિયતની વ્યવસ્થા હોતી નથી. હવે આ જો વર્ષમાં એને ડીઝલના કારણે પણ કઈ મુશ્કેલી પડે તો એનું આખું વર્ષ પાછું સત્યાનાશ થઈ જાય બિચારાનું. એટલે સરકારે કઈક વ્યવસ્થા 2 રીતે કરી શકાય બેન, તમને કહું છું. જેમાં એક તો સસ્તું કરવું હોય તો જે એક્સાઇઝ ડ્યુટી ચૂંટણી ટાણે ઘણી વખત તમને ખબર છે ને, કેન્દ્ર સરકારે ડ્યુટી ઘટાડી દે, એક્સાઇઝ ડ્યુટી. એક જમાનામાં પેટ્રોલ ડીઝલ, આની પહેલાની 2-3-5 વર્ષ પહેલાની ચૂંટણી હતી તો પેટ્રોલ અને ડીઝલ ઉપર 10-10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી, એ 10 માંથી ઘટાડીને 3 રૂપિયા પેટ્રોલ ઉપર કરેલી અને ડીઝલ ઉપર શૂન્ય કરી નાખેલી. એટલે ડીઝલ ને એક્સાઇઝ ફ્રી કરી નાખેલી. એટલે પ્રજાને સસ્તું ડીઝલ ને પેટ્રોલ મળ્યું હતું. પણ એમાં પ્રોબ્લેમ શું હતો, પુરવઠો જોઈએ એટલો મળતો હતો ત્યારે, એટલે ખાલી પૈસાનો જ પ્રોબ્લેમ હતો, તો પૈસા સરકાર ઇધર ઉધર કરી લીધી. આ વખતે પ્રોબ્લેમ શું છે કે પેલા પુરવઠાનો ડખો છે. તમે સસ્તું કદાચ કરી બી દો તો પુરવઠો નથી તો કરવું શું? અને બધાને લાવ થઈ રહ્યું છે, બધાને સંગ્રહખોરી કરી લીધી. કોરોના કાળમાં વેક્સિન હતું, નતા બધા ઇન્જેક્શન મંડ્યા લેવા, 5,000 નું 50,000 રૂપિયા આપીને, પણ મને બતાવી લ્યો. એ તો સ્વાભાવિક છે, એ કઈ અપરાધ નથી. દરેકને એમ જ હોય કે મારી જમીન બચી જાય, મને ડીઝલ જોઈએ એટલું મળી જાય તો હું મારી ખેતી કરી શકું, એવું કોને ન હોય. એટલે અત્યારે એક પરિસ્થિતિ આ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા વાળી પ્રોબ્લેમ છે કે પેટ્રોલ નો વ્યવસ્થા નથી. હવે બીજું શું થાય છે, હોર્મુઝ સ્ટ્રીટ એટલે કે ઈરાન થી આવનારા જહાજો જો રોકાઈ જાય, હજી તો હમણાં જ મેં બ્રેકિંગ ન્યૂઝ જોયા છે, ડોનાલ્ડ ટ્રમ્પે 48 કલાકની વોર્નિંગ આપી છે. એનો અર્થ એમ છે કે હજી વાતાવરણ ડખે ચડે એવી સંભાવના છે, એમાં કોઈ સંશય નથી. તો શું થાય, હોર્મો સ્ટ્રીટ છે, ન્યાય પણ અમેરિકા એ નિયંત્રણ કરવાની કોશિશ કરે છે, અને હવે ભારત સિવાયના જેટલા લોકો જહાજો છે એ જહાજોને ન નીકળે દે તો પેટ્રોલની ક્રાઇસિસ તો થવાની. તો સરકારે ઓલ્ટરનેટ બીજી વ્યવસ્થા વિચારવી પડે. અને બીજી વ્યવસ્થા શું વિચારવી પડે, આપણે એના સિવાય એટલે કે ઈરાન સિવાય જ્યાંથી પણ પેટ્રોલ મળે એ પેટ્રોલ આપણે લેવાની કોશિશ કરવી જોઈએ. આપણે રશિયા, વેનેઝુએલા, બ્રાઝિલ અને ઇન્ક્લુડિંગ અમેરિકા પાસે મોટો ભંડાર તો છે. હવે આપણી ડિપ્લોમેટિક વાત કરીને ત્યાંથી લેવું પડે. ફેર શું પડે, મોંઘા પડે. હવે એક વાત ઈ થાય, મોંઘું પડે. હોર્મોઝ સ્ટ્રીટમાં સસ્તું પડે, તો મોંઘું પણ મળવું તો પડે.
તો હવે આપણે પાયલબેન એમ કરીએ કે ભાઈ મોંઘું મળે તો આ લોકોને પોસાય કેમ? ના, સરકારે એક વ્યવસ્થા કરવી જોઈએ બેન. શું કરવી જોઈએ તમને કહું. એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા વાળી વાત છે, તો આપણે આમ તો નુકસાન દેશને જ છે. એટલે આલિયાની ટોપી માલ્યા માથે તો આલિયા ઉગાડા માથે, એ બહુ વિકલ્પ સારો નથી. સારો વિકલ્પ શું છે તમને કહું બેન, સંભવતઃ આવું કરવું જોઈએ કે આપણે દેશની જે ટોપ મોસ્ટ કંપનીઓ જે છે નફાદાર, એ લોકોને કયો, જે રીતે નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનામાં શું કીધું કે જે સુખી સંપન્ન લોકો, જેને કીધું ને ભાઈ તમે રાંધણ ગેસના બાટલા વધારાના હોય તો અમને આપી દો, ગરીબ માણસને આપી દઈએ અમે. તમારે તો પાઇપલાઇન થી ગેસ આવી ગયો છે તો કે હા, તો બાટલા આપી દો ભાઈ સાહેબ, એવી વિનંતી કરી. જે રીતે લાલ બહાદુર શાસ્ત્રીએ 1960-62માં પાકિસ્તાન સામે યુદ્ધ બંધ કરવા અમેરિકાએ ધમકી આપી કે યુદ્ધ બંધ કરી દો નહીતર અમે તમને ચોખા નહીં આપીએ. લાલ બહાદુર શાસ્ત્રીએ શું કીધું, આખા દેશને આહવાન કર્યું કે ભાઈ આ અમેરિકાની ધમકીને આપણે વશ નથી થવાનું. એવું ચોખા ન આપે કે અનાજ ના આપે ગોળ્યું, એક ટંક ભૂખા રહેજો પણ આપણે આપણું માથું ઉન્નત રાખીશું અને લડી લેવું, એમ એને આહવાન કરેલું. અને એવી રીતે હું કઉ છું, નરેન્દ્ર મોદી સરકારે જે દેશની બહુ જ મલાઈદાર કંપનીઓ કઉ છું, ભયાનક નફાવાળી કંપનીઓ કઉ છું, એ કંપનીઓને કેવું જોઈએ કે ભાઈ તમે દેશના ગરીબ નાગરિકો અથવા તો જરૂરિયાતમંદ નાગરિકો માટે તમારો ખાલી નફો, બીજું કઈ નહીં, નફો, 1 વર્ષનો નફો દેશને સમર્પિત કરો. મારી દ્રષ્ટિએ તો આમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, કારણ કે કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ન હાલે. હવે હું તમને 10 એવી કંપનીઓના નામ અને નફાની રકમ જણાવું કે એના ઉપરથી ખ્યાલ આવે કે શું કરી શકાય ને દેશ શું થઈ શકે. હું બેન આપને કહું, આપણા દેશમાં ટોપ 10માં એક છે રિલાયન્સ કંપની. સૌથી પહેલી વાત તો એ રિલાયન્સ કંપની, જે પેટ્રોકેમિકલ્સની એશિયાની સૌથી મોટી છે. હવે એ ખોદે તો દરિયામાંથી જ છે, જામનગરના. હવે દરિયો તો કઈ મુકેશભાઈ નો છે નહીં, દરિયો તો ગુજરાતનો છે ને. તો ગુજરાતનો દરિયો છે એ કેટલી ખપ લાગશે, એનો વાર્ષિક 81,300 કરોડ રૂપિયાનો નફો છે. નફો ખાલી, હા, બીજું ટર્નઓવર નહીં, ખાલી નફો. એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એનો નફો છે 67,000 થી 80,000 કરોડ. પછી એચડીએફસી, એનો નફો છે 73,400 કરોડ. આઈસીઆઈસીઆઈ બેંક, એનો નફો છે 45,000 કરોડ. પછી ટાટા કન્સલ્ટન્સી, એનો નફો છે 48,000 કરોડ. ઓએનજીસી, એનો નફો છે 55,000 કરોડ. એલઆઈસી, એનો નફો છે 40,000 કરોડ. ઇન્ડિયન ઓઇલ, જેની સૌથી મોટો ડકો છે ઇન્ડિયન ઓઇલ સરકારી જે છે, એનો વાર્ષિક નફો 43,000 કરોડ. કોલ ઇન્ડિયા, એનો 35,000 કરોડ. અને ભારતી એરટેલ, એનો 37,000 કરોડ. હવે તમે વિચાર કરો, આ કઈ જેવી તેવી રકમ છે. અને એક વખત તમે આવી 10-50 કંપની, આ તો મેં 10 ને નામ આપ્યા, હજી તો એવી અનેકો છે. તો એ કંપનીઓને કહો તમે 1 વર્ષનો નફો ખાલી દેશને સમર્પિત કરો, તો કંપનીઓએ પોતે જ ખાલી કરકસર કરવાની રહે, તો કઈ મરી ન જાય. કારણ કે નફાની વાત કરે છે, તમારી ટર્નઓવર કે તમારી મૂડી નથી લઈ લેવી, નફો છે તમે દેશને. તો મારી દ્રષ્ટિએ, કારણ કે મોંઘું પેટ્રોલ આપણને રશિયા, વેનેઝુએલા, બ્રાઝિલ કે અમેરિકાથી મળી શકે એમ તો છે. હવે એ મળી શકે એમ છે, પણ મોંઘું મળે. મોંઘું મળે તો પ્રજા ઉપર જો તમારે નાખવાનું હોય તો ટપાલી જવું થયું. સરકારમાં આમાં આવડત વાળી ચીજ ક્યાં આવી? જો 2 રૂપિયાનો માલ હોય તમને 3 રૂપિયામાં વેચવું, પછી 5 રૂપિયા થાય તમને 7માં વેચવું, તો એ નહીં થયું. સરકાર ક્યારે ખપ લાગી કહેવાય કે મોંઘું લે છે અને છતાંય વચલો રસ્તો કઈ કાઢે છે, જેનાથી ગરીબ, મધ્યમ વર્ગના કે જરૂરિયાતમંદ કિસાનો, બીજા તમારા મારા જેવા સામાન્ય નાગરિકો, એને મુશ્કેલી ન પડે. તો શું કરાય? આવી જાયન્ટ કંપનીઓને કહેવાય કે સરકારે તમને આપવામાં કઈ ખામી તો નથી રાખી. આપણે વિદેશથી જેટલી કંપનીઓ અહીંયા મૂડીરોકાણ MOU કરેલું છે, આપણે એને કેટલી સવલતો આપી છે. તમે જુઓ, અહીંયા એને રોડ, રસ્તા, લાઈટ, વીજળી બધું આપણે સસ્તામાં સરકાર એને આપી રહી છે. તો ઠીક છે, તમને જે તે સમય અમે, પણ આ જયારે કટોકટીનો સમય છે, દેશ માટે આફત આવી છે, તો એવા સમયે તમારે અમને મદદ કરવી જોઈએ. એમ કરીને જો એનો નફો કમસે કમ જો 1 વર્ષનો છે અહીં લઈ લે, તો આપની જાણ ખાતર દેશને બહુ સારો ફાયદો થાય. અને બાકી બધી જે કરકસરથી માંડીને બીજી વાતો છે, એ મને લાગે અત્યારની બેઠકમાં થતી હશે કરકસરની. તો આ પગલા અત્યારે જાહેરાત થાય એવી સંભાવના છે. પણ હાલ તમે જુઓ તો જ્યાં સુધી આ બેઠકનો નિર્ણય શું કરે ન આવે, ત્યાં સુધી આ જે છે જો ને તો વાળી વાતો છે. નિર્ણય આવે તો ખબર પડે કે સરકાર શું કરવા જઈ રહી છે. જી બેન.
જગદીશભાઈ, પ્રધાનમંત્રીએ આપેલું નિવેદન કે આપણે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાનું છે, સોનું ના ખરીદીએ, અને બીજી બધી વાત જે કરકસરની કરી હતી, લોકોમાં તો એ ઓછું દેખાયું કે માનતા હોય કે ન માનતા હોય. વિપક્ષે આ મુદ્દો ખૂબ પકડ્યો કે એક બાજુ પ્રધાનમંત્રી કહે છે કે કરકસર કરવાની છે, બીજી બાજુ એ ફરવા માટે જાય છે, એટલે બીજા દેશોમાં જાય છે, પ્રવાસ કરે છે, પ્રવાસથી આવ્યા પછી એમની બેઠક, અને અત્યારે દેશના આટલા મોટા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર તો કંઈક અલગ જ ચાલે છે, કોકરોચ જનતા પાર્ટી. તો આમાં કઈ કઈ પરિસ્થિતિઓમાં આપણો દેશ અત્યારે છે? જુઓ બેન, આપણે ત્યાં છે ને જેટલા લોકો મદદ કરવામાં મહેનત કરવી છે ને એટલા લોકો હેરાન કરવામાં મદદ કરે, એમાં શક્તિ વેડફે. વિરોધ પક્ષના લોકોએ શું કીધું કે ગામને સલાહ આપે છે ને પોતે 5 દી ફરવા, એટલે ફરવાથી ગુલ્ફી ખાવા ગયા છે વડાપ્રધાન, કે પાર્લરની બોલી મેલોડી ખાવા ગયા હતા, ત્યાં ઇટલી જઈને હું મેલોડી દેવા મેલોડી એમ વ્યવહાર કરવા ગયા હતા. હાલી શું મળ્યા છો? એટલે ભાઈ વડાપ્રધાન છે, કોઈ સરપંચ નથી. એને લેવલના કામ હોય ને, દેશના બધા કામ ન હોય. મારે ને તમારે આપણા ઘરમાં 50 કામ હોય છે, દુઃખ હોય કે સુખ હોય, તમે ને હું આપણે બધા કઈ વહીવટ કરીએ છીએ કે નથી કરતા? અત્યારે આપણી નોકરી હોય કે ન હોય, આપણા ઘરમાં તો ખાવાનું જોતું હોય કે ન જોતું હોય, તો વ્યવસ્થા તો કરીએ ને. એમ કહેવાય કે ઓહો તમારી નોકરી વહી ગઈ, તમે આવા ચટાપટા વાળા ટી શર્ટ કેમ પહેરો, કા હાવ ગાય જેવા નથી ગયા, એવું ના હોય. એટલે એક તો ઈ ખોટું છે કે તમે કોઈની ઉપર ઓળઘોળ જ કરો. આ જે કોકરોચ વાળી વાત છે ને, ઈ તમને કહ્યું, ઈ આને લાગુ પડે. કોકરોચ જનતા પાર્ટી જે છે ને એનું થીમ જ આ છે કે તમારે એમ નહીં કહેવાનું કે મારા પગમાં બૂટ નથી, એમ નહીં કહેવાનું. એમ જ કહેવાનું કે આ સરકાર આખે આખી ધરતીને ચામડાથી મઢવામાં નાકામ રહી છે. લે આલે લા, ધરતી આખી ચામડાથી મઢાય કે તારા પગલામાં બૂટ પહેર લેવાય? કોઈને બૂટ નથી પહેરવા. સરકારને નાકામ બતાવી છે, આખી ધરતી ઢાંકવામાં નાકામ રહી છે. એમ વિપક્ષોએ બોલ નાખ્યું, 5 રાજ્યોમાં ઈ ફરવા નીકળી. એટલે વડાપ્રધાન ફરવા એટલે મેં તમને કીધું મેલોડી ખાવા ગયા છે, ગુલ્ફી ખાઈને ભેળ ખાઈને પાછા આવતા રહ્યા, ઝાલમુરી ખાઈને. એટલે ભાઈ એના કામ હોય કે નહીં? અને બીજું, સરકાર હોય કે મોટા માણસો હોય કે બીજા કોઈ આઇકોનિક વ્યક્તિ હોય, ઈ છે ને કે એમ કરવાનું હોય, કરે એમ નહીં. ભગવાન કૃષ્ણએ કીધું કે હું જે કહું ને એમ તમારે કરવાનું, હું કરું એમ નહીં. એને તો 1008 પટરાણી રાખી દીધા, આપણે ગુજરી ન જઈએ. આપણે આપણાથી મર્યાદામાં રહેવાનું, ભગવાને એમ જ કીધું છે. તો મોટા માણસો જે કે ઈ કે એમ કરવાનું, કરકસર કોણ કે જો પ્રધાનો કેટલા, હાલો નરેન્દ્ર મોદી ભૂલી જાવ ને, વિપક્ષના લોકો કઈ હાલી નથી જતા, સાયકલ ઉપર નથી જતા, તો હું કપડાની જેથી અછત હોય, ટેક્સટાઇલ મિલની હડતાલ પડી હતી, તો કોંગ્રેસ વાળા હું રેટીઓ માં જતા કાટવા, હાલો સૂતરના કપડા આપણે બનાવીને આપણે પહેરીએ. ઉલ્લુ બનાવે, ખાલી વાતો કરવી છે કોઈ પણ હિસાબે. પોતાને ટાસ્કા જેવા થઈને ફરવું છે. આમ તો કોંગ્રેસ ગાંધીવાદી વિચારસરણીનો પક્ષ કહેવાય છે. ગાંધીજી ઉઘાડે ડીલ જિંદગી આખી છે. આ તમે જુઓ જી, એક કોંગ્રેસીને ભેળા તમે હીરો જેવા નથી ઠટકારીને ફરતા, બંડી બંડીના ટનાટન. એના કપડાના તમે જુઓ તો ખરો, લલિનના શર્ટ હોય લીલના, એનો ભાવ જુઓ બજારમાં શું છે. એટલે જો કોકને નીચા દેખાડવા એ જુદી ઘટના છે. અને તમારી જાણકાર દેશ માટે જયારે આફત હોય ત્યારે એક તમારી કે મારી નાગરિકી ભૂમિકા કોઈ ખરી કે નહીં? વડાપ્રધાને કીધું તો પ્રધાન નરેન્દ્ર મોદી છોડો, બધા થઈને પ્રધાનનું ઝુમખું તમામ રાજ્યોમાં જેટલા મંત્રીઓ ધારાસભ્યો બધા થઈને 10,000 છે. માન લ્યો, હાલો 2 ઘડી માન લ્યો, 10,000 લોકો એવા છે જે ફાટા ફરે છે. 2 ઘડી માન લ્યો, ભલે ફરતા, પણ 140 કરોડ નો દેશ છે. તો તમારે મારે ભૂમિકા નહીં, 140 કરોડના દેશના લોકો રોજના 5 રૂપિયા પણ તમને કહું, 5 જ રૂપિયા રોજના બચત કરે તો 140 કરોડ ગુણ્યા 5 કરોડજી કેટલા રૂપિયા થાય? એટલાની બચત થાય કે નહીં? એટલે સવાલ એ છે. અને બીજું કે પ્રધાનની ઉપર ટીકા કરવાથી નહીં. તમે જો નરેન્દ્ર મોદી કઈ પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા છે, અત્યારે વાત કોની છે? ખેડૂતની આવી ને, તમે મને વાત કરી કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપની લાઈનમાં કોણ ઉભા? ખેડૂતો. નરેન્દ્ર મોદી તો ઉભા નથી, તો પ્લેનમાં હરસન ફરે છે. એને જે વિનંતી કરી શું છે કે ભાઈ તમે કરકસર કરો. તમે એટલે 140 કરોડ કે ભાઈ બિનજરૂરી. મારે ધારો કે અત્યારે રેસકોર્સમાં ગોલા ખાવા જવું, હવે ગોલા ખાવા ન જતું કઈ મરી ન જાવ, તો મારે એવી વ્યવસ્થા ઓછી કરવી જોઈએ. કોક હરવા ફરવા જાય, કોક અમસ્ત મજા રાતના લટાર મારવા નીકળે, પાન ખાવા જાય, તો આપણે તમે જાણો છો રાજકોટમાં તમે જાણો કોઈ હાલતું નથી, ડોક્ટર કે તો જ હાલે, બાકી હાલવાની તો માં જ મરી ગઈ, અંદર ટેસડા જ કરે છે, 2 પડ્યા કે 4 પડ્યા. તો એ બધા જે લેલા લેર કરે છે એને આ લોકો કહે છે ભાઈ તમે થોડુંક પેટ્રોલ ઓછું વાપરશો તો જરૂરિયાતમંદ હશે એને મળી જશે. પણ કોકરોચ પાર્ટીની જેમ નહીં. કોકરોચ તમે કહો સોશિયલ મીડિયામાં હોહાપો મચી ગઈ, કોકરોચ પાર્ટી છે જ આવું. એ કોકરોચ જનતા પાર્ટી ઓલા જે ભાઈ છે, આમ આદમી પાર્ટીનો મેઇન માણસ હતા, એ ભાઈ અભિજીત દીપકે,
એ આમ આદમી પાર્ટીના ભૂતકાળમાં સોશિયલ મીડિયાના એક્ટિવ સદસ્ય રહી ચૂકેલા છે 2020 થી 22 સુધીમાં. અત્યારે એ અમેરિકાની ન્યા છે, બોસ્ટન યુનિવર્સિટીમાં ભણે છે. હા, અને ન્યા એને ડિગ્રી, સાયન્સ ડિગ્રી લીધી છે એને પબ્લિક રિલેશનની. ટૂંકમાં કોકરોચ ઇન ધ સેન્સ કોકની ખામી જ કાઢવી. અને એને ઈ કોકરોચ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીનું વર્ઝન, હાસ્યાસ્પદ વર્ઝન એને કાઢ્યું, કોકરોચ જનતા પાર્ટી. એટલે જેટલા પણ લોકો આ ટાઈપના છે, મોદી વિરોધી, ભાજપ વિરોધી, એ બધા જે લોકો છે એમાં મંડ્યા જોઈન્ટ થવા કે ભાઈ અમને એમાં સામેલ કરો, અમને બહુ ગમ્યું છે. આમ એમાં બધી કીર્તિ આઝાદ થી માંડીને ઓલા મહિલા મહોત્સવ થી માંડીને તૃણમૂલ કોંગ્રેસના આ બધા લોકો એમાં જોઈન્ટ થયા કે ભાઈ અમે એમાં જોઈન્ટ થયા. એનો અર્થ એ નથી કે એને કીધું એ જ ઉકેલ છે. અત્યારે બધા ચર્ચા શું ચાલી છે કે શું જેનજી નેપાળમાં અને બાંગ્લાદેશમાં થયું એવું ભારતમાં થઈ શકે ખરું? આને કારણે, કોકરોચને કારણે બધા એમ કે છે. તો મહુવા મોઇત્રા અને કીર્તિ આઝાદ ને તમે જુઓ, અનુરાગ કશ્યપ ને ઈશા ગુપ્તા ને આવા લોકો જે અમસ્તા તમે સીધી રીતે જુઓ તો ભારતીય જનતા પાર્ટી અથવા નરેન્દ્ર મોદીના વિરોધી છે. એ લોકોએ આમાં જોઈન્ટ થવાની કોશિશ કરી અને રાજાની કુંવરીની જેમ એ લોકોની સંખ્યા જે છે વ્યુઅર્સની રાતે ન વધી એટલે દિવસે દિવસે એટલે રાતે વધી રહી છે. પણ આ બધો જુવાળ છે બેન. સાંભળો, એનો અર્થ એમ નથી કે ભારતમાં એવી ક્રાંતિ સંભવ છે, કારણ કે ભારતમાં કોકરોચ જેવા જેનજી નથી, બુદ્ધિશાળી જેનજી છે. તમારી જાણ કરતા 2020 ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ચૂંટણીમાં ઉભા હતા જો બાઇડનની સામે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સની સંખ્યા હતી 8,80,00,000. એટલે આમ જુઓ તો 9 કરોડની આસપાસ તો એના ફોલોઅર્સ હતા. હારી ગયા ભૂંડે હાલ. બોલો, ન મેળ પડ્યો. અને ઓલા ડોહા હતા એ જીતી ગયા. બીજું તમને કહું, એ નાઇજીરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ભાઈ બધા પીટર સોબી નાઇજીરિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહ્યા. એ પીટર સોબીની બીજી કોઈ ઓળખાણ નથી, સોશિયલ મીડિયાનો સ્ટાર હતા. અને એના એટલા ફોલોઅર્સ, કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હતા. બધાને એમ હતું કે આ તો ખાલી એક સમજો ને કે ખાલી ઔપચારિકતા છે, ઉભા રહી, બાકી જીતેલા જ પડ્યા. ભૂંડે હાલ હારી ગયા. ભાઈ, સોશિયલ મીડિયામાં બ્લુ ટિક થવી એટલે તમારા આશિક કે તમારા ચાહક હોવા જરૂરી નથી. તમને આપણો એપિસોડ ગમે તો બ્લુ ટિક કરી લે, બાકી ખરાબ લાગે તેથી એનો ગાળ લખવામાં એ જ હોય. પાછા સોશિયલ મીડિયા એ બટકની વાત છે. જેમ તમે ફિલ્મના હીરો હિરોઈન પડદા ઉપર કેવા રૂપાળા લાગે, મેકઅપ વગર જુઓ જી, તમે ભૂતની જેમ તમને ડરીને ભાગી જવું પડે એવા એના ચહેરા હોય. એ બધું ચોપડે ત્યારે રૂપાળું લાગે. એમ આ બધા કોસ્મેટિક છે. એટલે જેનજી જેવું અહીંયા ન થાય. એ ભલે એને દુનિયાભરનું કર્યું, કારણ કે બ્લુ ટિક કરનારા જે છે ને એ બહુ કાયમી નથી હોતા. આપણે ગામડામાં કે ને, મીઠા બોલા ને મધ જરા, સાણા ને ચકોર, પ્રાણિયા એનો સંગ ના કરીએ, નકરા કોરા ધાકોડ. એ તમને અત્યારે ગમ્યું, તમે હું અડધી કલાક આ બરાડા પાડીએ છીએ ને બોલીએ છીએ, એને ગમે તો બ્લુ ટિક કરે, ન ગમે લખે તમે કાવડિયા ખાઈ ગયા, તમે દબાઈ ગયા, તમે ઢુકાઈ ગયા, સરકાર તમને ગઈ નાખ્યા. આ એનો જ પ્રજા છે. જનતા હોતી હે, એને અધિકાર છે ને ભલે મોજ કરે. મૂળ વાસ્તવિકતા ઈ છે બેન, સૌ આપણે તમારે ત્યાં ભારતમાં ઈ જેનજી છે ને, ઈમાંય પાછો ડખો છે. જેનજી ખાલી ન્યુટ્રલ જેનજી નથી, એમાંય પાછા લેવા ને કડવા ને તળપદા ને ચુવાળિયા ને રઘુવંશી ને ભૂદેવ, દલિત ને માઇનોરિટી ને એ બધા પાછા છે. તો ઈ નહીં, તમે સમજો તો ક્યાંથી મેળ પડે? જેનજી એટલે બિલકુલ ન્યુટ્રલ અને હાવ સાફ લોકો હોય, યુવાન, જેને કોઈની યાર લેવા દેવા ન હોય તો ક્રાંતિ થાય. અહીંયા એવું સંભવ નથી. અહીંયા ચૂંટણી અલગ અલગ રીતે જીતાય છે. ખાલી જેનજીના આધારે નહીં, તમારી પાસે ચહેરો હોવો જોઈએ, વિઝન હોવું જોઈએ, સંગઠન હોવું જોઈએ, તમારી પાસે સારામાં સારું, તો તમારો મેળ પડે. હવે તમે કોઈ પણ ફિલ્મ જોવા જાઓ, કેટલાક લોકો તમે જો અમુક આજે તમે કોકરોચ વાળી વાત કરો છો ને, એ કેવું છે, ઓલું આશિકી ફિલ્મ આવ્યું હતું એક જમાનામાં, આશિકી. તમે જો એ આવ્યું, એના સોંગ ને કારણે હાહાકાર મચી ગયો. પછી હીરો ક્યાં ગયો ને હિરોઈન ક્યાં, એ રામ જાણે. પછી કોઈ દી મેળ જ ન પડ્યો. લવ સ્ટોરી કુમાર ગૌરવ નું આવ્યું હતું, હાહાકાર મચી ગયો, રામ જાણે પછી હું છું. શું કામ? સોંગ બહુ સારા હતા. તો સ્ક્રિપ્ટ સારી હોય, સંગીત સારું હોય, દિગ્દર્શન સારું હોય, અને ડાયલોગ સારા હોય તો, અને હીરો હિરોઈન પણ સારા હોય તો, સંપૂર્ણપણે ફિલ્મ સારું હોય તો એ લાંબુ ટકે ને હિટ જાય. બાકી તમારી જાણ ખાતર ઘણી વખત અમુક વસ્તુ અત્યારે જે તમે કોકરોચ નું કે, કોકરોચ સ્ક્રિપ્ટ બહુ સારી છે, પણ કેવળ સ્ક્રિપ્ટ, હીરો નથી, હિરોઈન નથી.
બાકી ડાયલોગ ડિલિવરી બીજી નથી, સંગઠન નથી, એ ખામી છે એટલે અહીં નહીં મેળ પડે. સ્ક્રિપ્ટ કેવી સારી છે, એને તમારી જાણ કરતા કોકરોચમાં શું કર્યું, એ લોકોએ એક શું કહેવાય એજન્ડા બહાર પાડ્યો કે અમારી કોકરોચ જનતા પાર્ટી એમાં ચૂંટણી ઢંઢેરો. એ ચૂંટણી ઢંઢેરો છે ને તમે વાંચો ને તો ખબર પડે કે આમાં અભિજીત દીપકે ખાલી મોરું છે, બાકી પાછળ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગણો તે એ લોકો છે. કારણ તમને કહું, એને શું કીધું મેનિફેસ્ટોમાં, એક તો સૌથી પહેલા બેરોજગારી નાબૂદી કરીશું, સૌથી પહેલો મુદ્દો, એટલે યુવાનો આકર્ષાઈ જાય. પહેલામાં પહેલો મુદ્દો આ. બીજો મુદ્દો એને કીધો સરકારી પરીક્ષામાં ધાંધલી જે છે થવા નહીં દે. હમણાં ઓલું નીટ નું પેપર લીક થયું એટલે એક તો એ મોકાએ વારદાત છે. આપણે ગામડામાં એક કહેવત છે કે ચા તળાનો અને ઘા નળાનો, એ કોઈ દી ખામી ના આવે. એક વખત તળાનો ચા એટલે ચા હાવ તળિયે જે હોય ને એ ઘાટો રગડા જેવો રબડી જેવો ચા થઈ જાય. ચા તળાનો ને ઘા નળાનો. નળામાં તમે એક ફટકારો ને કોક ને બઠો પડી જાય, પછી હાલી ચાલી હકે નહીં. એટલે ચા તળાનો ને ઘા નળાનો. એની જેમ આ લોકોએ મોકાએ વારદાત. એક તો નીટની પેપર લીક થયું હતું, લોકો 23 લાખ છાત્રોમાં હાહાકાર હતો, કરવું શું એવી મુશ્કેલ. એમાં 15મી મેએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતભાઈ બોલી ગયા કે અમુક લોકો કોકરોચ જેવા સ્વભાવના હોય છે. હવે એમાંય ડખો છે. એને વાત કરી હતી બોગસ ડિગ્રીધારી વકીલોની. બોગસ ડિગ્રીધારી, સારાય નહીં. એની એક અરજી આવી હતી, ત્યાં સંજય દુબે નામના એક માણસે અરજી કરેલી કે અમને વકીલોને ઉચ્ચ હોદ્દા આપો. તો ભાઈ સીજીઆઈ સૂર્યકાંતે કીધું કે ભાઈ તમે જેની દલીલ કરવા આવ્યા છો ને એમાંના મોટા ભાગના બોગસ ડિગ્રીધારી છે, અને એને સીબીઆઈ ની તપાસે માંગી છે કે આ બધાની નક્કી કરો કોણ સાચા ને કોણ ખોટા. હવે એ સંજોગોમાં એને અરજી કરતા એટલે કે દલીલ કરતા એમ કીધું કે આ લોકોની પાસે કઈ કામ નથી, બોગસ ડિગ્રીધારી બનીને વકીલે થઈ ગયા છે, તો ડિગ્રીધારી થઈ ગયા પછી એ લોકો, અમુક લોકો શું કરે, અમુક લોકો મીડિયામાં વયા જાય, અમુક લોકો સોશિયલ મીડિયામાં વયા જાય, અમુક લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ બને, અને અમુક લોકો વકીલ બની જાય. એને કાંઈ ધંધો નહીં. સામે વાળાનો જ વાંક છે, આપણે હોળે હરાવેલા છીએ, ગામનો જ વાંક છે એવું કહેવાનું. એટલે એને કોકરો શબ્દ એના માટે વાપરેલો. પણ અભિજીત દીપકે નામનો માણસ જે 30 વર્ષીય છે, આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર હતો, એને આમાં ઉપાડી લીધું. અત્યારે મેં તમને કીધું મિત્રો, ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાં અમેરિકામાં ભણે છે ને હમણાં પાછા આવવાના. એને સોશિયલ મીડિયા ઉપર કોકરોચ જનતા પાર્ટી કરી નાખી. એટલે અત્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી વાતો છે, અને એને જે આ ફોલોઅર્સ વધવા માંડ્યા, આપણે બધા એમ માનવા માંડી ઓહો આખું ભારત ઓળગોળ થયું. એવું નથી બેન, પાયલબેન સમજવું જોઈએ. સોશિયલ મીડિયામાં જે લોકો તમારા મારા ફોલોઅર્સ થાય છે ને, એમાં તમારી જાણ કરતા તમે ગૂગલમાં સર્ચ કરો તો ખબર પડે. ભારતમાં 140 કરોડ લોકો છે અને 160 કરોડ જેટલા મોબાઈલ છે. માણસ કરતા મોબાઈલ વધુ છે. હવે એમાં શું થાય છે, મોબાઈલ એડિક્ટ એટલે એને વ્યસન થઈ ગયું એવા લોકોની સંખ્યા જે છે, એ સંખ્યામાં તમે ઉંમર જુઓ, 12 વર્ષ કે 14 વર્ષથી માંડીને 17 વર્ષ સુધી કે 16 વર્ષ સુધીના તરુણો જેને કહેવાય, એ તરુણો મોટા ભાગે છે જે મોબાઈલમાં પડ્યા રહે. બગીચામાં ફરવા જાય તોય પાછા મોબાઈલમાં જ માથું ઘાલીને બેઠા હોય. ફરવા જાય બગીચામાં, ઓલા મચ્છર જેવું છે, એ બેસે ગાયના આંચળ ઉપર, પીવે લોહી, દૂધ ના પીવે. એનો સ્વભાવ થઈ ગયો હોય લોહી પીવાનો. એ ગાયના આંચળ ઉપર હોય તો લોહી પીવે. એની જેમ આ બાળકોને એવા મોબાઈલમાં એડિક્ટ થઈ ગયા છે. હવે તો એ બહુ મોટી સમસ્યા તરીકે ચાલે છે ને. ચારેક મોટિવેશન સ્પીકર શું કે છે, તમારા છોકરાને સંતાનોને તમે મોબાઈલથી દૂર રાખો. તો એનો અર્થ એમ છે કે 12 થી 16 વર્ષની વયના લાખો કરોડો લોકો જે છે એ મોબાઈલ એડિક્ટ છે. એટલે એને બ્લૂટિક કરી હોય, સમજણ તો હોય. 16 વર્ષનો છોકરો મૂર્ખ ન હોય, એને સમજે એટલે એને ટીક કરી હોય. બીજું, આ વર્લ્ડ વાઇડ છે, આખા દુનિયામાં બધા જોઈ શકે. મારી તમારી આ ડિબેટ છે એ અમેરિકામાં જોવા ધારે તો લોકો જોઈ શકે, ન ગમે તો પાડોશી ન જુએ, પણ જોવા ધારે તો અમેરિકા વાળા જોઈ શકે. તો એનો અર્થ એમ છે કે જો એને ગમે તો એ બ્લુ ટિક કરે. એટલે આ બ્લુ ટિક જે કરોડોની સંખ્યામાં થઈ ગઈ, ઓહો ભાજપની સંખ્યા છે એના કરતા 2-5 દીમાં તો વટી ગયા, એટલે કઈ ક્રાંતિ નથી સર્જી દીધી. એનો અર્થ એમ છે કે દુનિયાભરમાંથી જેને મતાધિકાર જ નથી, 12 થી 16 વર્ષનો મતાધિકાર હોય નહીં, મતાધિકાર 18 વર્ષ પછી મળે. પછી વિશ્વભરમાંથી લોકોએ ઠીક કરી હોય તો એ ક્યાંય મત આપવાના છે? ભારતીય નાગરિક તો હોવા જોઈએ ને, અથવા તો મત આપવા આવવા જોઈએ ને. એટલે તમને કહું કે ભારતમાં એ સંભવ નથી. કોકરોચ જનતા પાર્ટી જેએનજી વાળું નેપાળ બાંગ્લાદેશમાંથી એ ભારતમાં સંભવ નથી. કારણ કે ભારતમાં બાકી બધું જોવામાં આવે. તમે કોઈ પણ માણસ, આપણે મૂર્તિઓ જોવા જાય તો એની લાયકાતમાં એમ હોય કે તમારી લાયકાત શું છે, કોઈ એમ કે ઉંમર લાયક છે એવું હાલે. બીજું જોઈએ ને, ભણ્યા ગણ્યા, પૈસા પૈસા, આબરૂ પ્રતિષ્ઠા, ખાલી ઉંમર એ કઈ લાયકાત કહેવાય? એની જેમ અહીંયા ચૂંટણીમાં પણ એવું છે કે તમારી પાસે સારો નેતા છે, પહેલી વાત તો ઈ. બીજી વાત, સારા ઓરેટર્સ છે,
ત્રીજી વાત તમારી પાસે વિઝન છે, ચોથી વાત તમારી પાર્ટીમાં શિસ્ત નામની કોઈ ચીજ છે, પાંચમી વાત તમારા નેટવર્ક તમારું છે ગામડા સુધી નેટવર્ક છે ખરું, તો તમે જીતો. પછી આવે બધું કાસ્ટ વાઇઝ ને ફલાણું ને બધું પછી આવે, પણ આટલા જે ફંડામેન્ટલ છે એ છે. તો આ જે ભાઈ તમે જો અભિજીત દીપકે જે કહું છું, અભિજીત દીપકે જેને આ કોકરોચ જનતા પાર્ટી બનાવી છે, એને પૂછો કે તમને કોઈ ઓળખે છે બીજા? સોશિયલ મીડિયા જવા દો, અહીંયા આવો લ્યો ગોંડલમાં, રાજકોટમાં, જાફરાબાદ, જુનાગઢ, ઉના કે અભિજીત દીપકે હું બોલું, કોઈ બરાબર કોઈને ખબર હોય તો તમારી જાણ ખાતર જે કેટલાક સ્ટેટિસ્ટિક એટલે આંકડા શાસ્ત્રીઓ રણનીતિકારો જેને કહેવાય છે, યોગેન્દ્ર યાદવ કયો કે ઓલા પીકે સાહેબ કયો, તો એ બધા અત્યારે શું છે, જો પીકે સાહેબ નું હમણાં જ આવ્યું કે હવે એ સંન્યાસ લેવાની આરે આવ્યા છે. બોલો, જે રણનીતિકાર હતા મોદી થી માંડીને માયાવતી સુધીના રણનીતિકાર રહી ચુકા, બિહારમાં પણ રહી ચુકા ભાઈના નીતિશ કુમારના, કે ચૂંટણી કઈ રીતે જીતી શકાય, ઈ જે લોકો એના જે માસ્ટર માઇન્ડ ગણાય પ્રશાંત કિશોર પીકે, એટલે ઈ પ્રશાંત કિશોરે જો હમણાં 2 મિનિટ પહેલા મેં ટીવીમાં જોયું કે હવે સંન્યાસ લેવાની વાત કરે છે. કા ભાઈ તમે નથી જીતી શકતા? એટલે પીટી શિક્ષક હોય ને એ સારો ખેલાડી તૈયાર કરી શકે, પોતે સ્પર્ધા ન જીતી શકે. શિક્ષક સારો કલેક્ટર બનાવી શકે, પોતે કલેક્ટર ન બની જાય. એમ આ બધા જે છે કોકરોચ જનતા પાર્ટી એ ગિમિક્સ માટે બરાબર છે, ઓહો હાહાકાર બધું બરાબર છે, પણ સત્વ વગરનું વાત કરે તો એનો મેળ પડે નહીં. અમારે ઉપલેટાના એક બહુ સારા કવિરાજ છે, લોક સાહિત્યકાર છે, દેવરાજદાન ગઢવી, ઉપલેટાના દેવરાજદાન ગઢવી, એને જે એક પંક્તિ કરીને આ કોકરોચ જનતા પાર્ટીના તથાકથિત સ્થાપકોને લાગુ પડે કે એમ તમારો મેળ નહીં પડે. એને શું કીધું કે મંદિર ભલે હોય ઘણું મોટું પણ ધજા વગર ધડો નહીં. મંદિર ભલે હોય મોટું પણ ધજા વગર ધડો નહીં. માણસાઈ વીણ મલકમાં દેવ ના રીજે દેવરા. માણસાઈ વગર આ મલકમાં દેવ પણ રીજે નહીં. મંદિર ગમે એવડું મોટું હોય, ધજાઈ જોઈએ ને. એમ તમે કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં કરોડો તમારા ફોલોઅર્સ હોય, પણ તમે આગળ એ લોકોને કયો કે ભાઈ મારે જુનાગઢમાં કે અમદાવાદમાં રેલી કરવી છે, આવો 8 કરોડ લોકો ભેગા થાવ, હરાબર 80 પણ આવે તો. એટલે તમને કહું છું કે જે લોકો હવારથી મંડાણા, મેં તો દુનિયાભરમાં ચર્ચા કરી છે, બધી ચેનલોમાં મોટા ભાગે આ જ વાત આવી છે કે ભાઈ આ બધાને ફોલોઅર્સ માંડ્યા, બધા ફોલોઅર્સ, આ ફોલોઅર્સ બધા છે ને એ બધા કેવા ઝાકળ જેવું હોય. એ ઝાકળ છે ને એનાથી કઈ ઘૂંટડા પાણીના ભરાય નહીં. એ તાજું તાજું લાગે, તરસ ન छिपाવી શકે. એટલે મીઠા બોલા ને મધ જરા, શાણા ને ચકોર, પ્રાણિયા એનો સંગ ના કરે, નીકળા ગોરા ધાકોર. આ બધું અહીં બેઠે બેઠે આમ કરવું છે એટલે મજા છે. તમે મેં કીધું એમ બોલાવો એ લોકોને કે હાલો આપણે અહીંયા રામલીલા મેદાનમાં 20 લાખ લોકોને ભેગા થવાનું છે. રામ બરોબર કોઈ આવે તો? કોઈ નથી આવતું. હમણાં બધું કોરોનાથી માંડીને અત્યાર સુધીમાં સ્થાનિક ચૂંટણી થઈ, આવી જ વાતો. કોકરોચ જનતા પાર્ટી ખાલી નામ જ નતું, બાકી દુનિયાભરના લોકો ચર્ચા કરતા હતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે બહુ જ ભયંકર એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે, આ વખતે તો મરેલા પડ્યા ને લોકો ત્રાહીમામ પોકારી ગયા. આ જીતા ટ્રીમન્ડસ બહુમતીથી, જેની કોઈ સીમા નહીં. એવી રીતે બધાની ડિપોઝિટ ગઈ આમ આદમી પાર્ટીથી માંડી કોંગ્રેસ વાળાની. તમે વિચાર તો કરો, કારણ કે એ લોકો ગ્રાસરૂટ લેવલ ઉપર એ લોકોનું નેટવર્ક છે. આ બધા છે ને ઉપર આમનમ છે, તમારી ઝાકળ જેવા છે. ઝાકળથી મેં કીધું પાણીની પ્યાસ ન બુજે, એ તાજું તાજું લાગે. તરસ छिपाવવા માટે તો ધોધમાર વરસાદ જોઈએ. એમ આ તમે જે ભાઈએ વાત કરી છે એનો હું બહુ લાંબુ ભવિષ્ય જોતો નથી. તમે જાલમુરી એક વખત વડાપ્રધાન ખાઈ લે, જાલમુરી મંડ્યું થવા. અહીંયા રાજકોટના અમારા છે તો એને બાલાજી વાળા જાલમુરી બહાર પાડી દીધી, હાહાકાર મચી ગયો. હવે પાછા મેલોડી આપી આવ્યા, તો મેલોડી આપી એનું ડીંડે કાઢ્યું સોશિયલ મીડિયા, નેવરી બજાર, આનંદ મંગળ, તો મેલોડી થઈ ગયું. હવે તમે જોવો જ પછી લાંબે ગાળે કઈ નથી હાલતું. એ બધું શોર્ટ ફોર્મ માટે હાલે, ઉછાળ છે. કારણ કે અહીંયા એસીમાં બેઠા બેઠા ટીવીમાં ખાલી મોબાઈલમાં ટીક જ કરવાનું છે ને, બીજું તો કઈ છે નહીં. એટલે તમને કહું આવી બધી બાબતો જે છે એ બહુ લાંબી નથી ટકતી. એને ધરાતલ લાવવા માટે ગંભીર પ્રયાસ કરો તો મેળ પડે. જી બેન.